વીમામાં આપવાની ના પાડી દીધી, ઘણી બધી વીમા પોલિસીએ ના પાડી દીધી, દરેકે પોતે પૈસા આપવાના હતા. આ પરિવારોએ જે બધી ડેસ્ક હોય જ્યાં ચૂકવવાનું છે ત્યાં એટલી આજીજી કરી કે અમને ઓછું કરી આપો. હોસ્પિટલ વાળાએ 50-75 હજાર ઓછા કરી આપ્યા. એનાથી વધારે તો કોઈ હોસ્પિટલ ધર્માદા સંસ્થા તો છે નહીં. શું કરવાનું? આ લોકોએ કીધું કે અમારી હજી 3 લાખની તાકાત છે, એથી વધારે નથી. હવે શું? એ હેલ્પ ડેસ્ક હતી. જે ડેસ્ક હતી એની બાજુમાં બાપ્સ કરીને સંસ્થા છે, BAPS કરીને, એની પોતાની હેલ્પ ડેસ્ક હતી. ત્યાં તમારા જેવા સફેદ લેંગા જબ્બામાં બેઠેલા 2 યુવાનો ઊભા થયા. આવીને આપણે 3 જૈન પરિવારો પાસે આવ્યા, હાથ જોડીને એટલું કીધું, પ્રણામ, તમારી પાસે જેટલી સગવડ હોય એટલું ભરી દો, બાકીનું સ્વામી બાપા જોઈ લેશે. અમારી જે શ્રાવક, અમારા ખૂબ અંગત શ્રાવક છે ને એમ કીધું, ઓલા લોકોએ પોતાની શક્તિ પ્રમાણે આપ્યું, બાકીનું બધું બિલ ત્યાં ને ત્યાં એ લોકોએ ચૂકવી દીધું. હવે વ્યક્તિનો મને પ્રશ્ન આવ્યો, માનો કે 3 પરિવાર વાળા સ્વામી બાપાને ધન્યવાદ કહેવા માટે એક વખત સ્વામિનારાયણ મંદિરનું પગથિયું ચડે તો આપણાથી એને ના પડાય કે કરાય કે ન કરાય? ઉપરથી આપણે એને કહેવું પડે કે ભાઈ એકવાર થેન્ક યુ કહી આવજો, કૃતજ્ઞતા કટરી ખાતર બી એકવાર કહી આવજો. બીજો પ્રશ્ન, મા બાપ તો જૈન ધર્મ પામેલા છે અને એ લોકો તો કદાચ સમજશે કે ભાઈ મોક્ષ તો અરિહંત પાસેથી જ મળે છે, આપણે જૈન ધર્મથી ચલિત થવાય નહીં. સંતાનો એ વિચારે છે, સંતાનો વિચારે છે કે અમારી તકલીફમાં અરિહંત કામ નથી લાગ્યા, સ્વામી બાપા જ કામ લાગ્યા છે. એ સંતાનોમાં સમ્યક તો ટકશે જ, એની ગેરંટી કોણ આપશે? અને એ પરિવાર ધીમે ધીમે સ્વામિનારાયણ ધર્મ અપનાવે એની શક્યતા ખરી કે નહીં? મારે એ પૂછવું છે કે કોરોનામાં આપણી કઈ સંસ્થાઓ એવી હતી કે જે સંસ્થાઓ પાસે 7.5 લાખના બિલ ચૂકવવા જેવી સગવડ છે? હશે, 1-2 જણનું મેં કરાવ્યું, કોઈ મોટા આચાર્ય ભગવંત હશે ને 2-5 જણનું કરાવ્યું હશે. પછી શું? આપણે તો 5-5 હજાર રૂપિયા આપીને છૂટી ગયા. આવા બિલ, આ બધું. અરે કોરોનામાંથી ઉભા થયા પછી કેટલાય લોકોને હજુ કળ નથી વળી. જોબ ગઈ છે, પાછી નથી આવી, ધંધો બેસી ગયો છે, નથી ચાલુ થયો. ભાગ્યશાળી પ્રશ્ન એ છે કે કોરોનામાંથી તો આપણે બહાર નીકળી ગયા, આટલી થપાટો ખાધી, આટલી આત્મહત્યા જૈનોએ કરી, જોઈ પણ લીધી, બધું જ થયું. તમે જાણો છો કે કોરોનામાં આટલી આત્મહત્યા થઈ છે. કેમ? કારણ કે આપણી સંસ્થાઓ એને જે મજબૂતાઈથી કામ કરવું જોઈએ નથી કર્યું. અને મારે આજે પૂછવું છે કે કોરોનાને 3 વર્ષ વીતી ગયા, ફરીવાર આવી મહામારી આવી જ શકવાની છે અને કદાચ નજીકમાં આવશે. આપણા સંઘે બોધપાઠ શું લીધું? આપણા સંઘે એવું કયું ફંડ ઊભું કર્યું કે હવે જો કશું પણ થાય તો આપણા શ્રાવકોને સ્વામી બાપા પાસે ના જવું પડે, અરિહંત જ એને સાચવી લે, એવી કઈ સગવડ ઊભી કરી? ગોવાળિયા ટેન્કનું જ પૂછવું છે, ગોવાળિયા ટેન્કમાં એવું કેટલું ફંડ જમા થયું કે ઇમરજન્સીમાં વાપરી શકાશે આવી રીતે? કાંઈ જ નથી. કેમ? કારણ કે આપણે તો એ કોરોનામાંથી બહાર આવ્યા પછી પણ એ જ સ્વપ્ન ચાલુ રાખ્યા છે, એ જ પારના ઝુલાવાના ચાલુ રાખ્યા છે, એ જ બધું ચાલુ રાખ્યું છે કે જે આપણે પહેલા કરતા હતા. શું બદલ્યું આપણે? મારે એ પૂછવું છે તમને, કઈ વ્યવસ્થાઓ બદલી? મારો આક્રોશ